ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે ખાસ કરીને ચૈત્ર માસ દરમિયાન ભાગવત સપ્તાહનું આયોજન થતું હોય છે, જેને પગલે નિર્મળનગરમાં પણ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે। નિર્મળનગરમાં કરાયેલા ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી અપ્પુબાપુ ભટ્ટ વ્યાસપીઠ પર બિરાજમાન થઈને ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે। વિવિધ પ્રસંગો વર્ણવીને તેઓ ધાર્મિક જ્ઞાન ભક્તોને પીરસી રહ્યા છે। આકરી ગરમી વચ્ચે પણ ભાગવત સપ્તાહને સાંભળવા માટે આસપાસના લોકો પહોંચી રહ્યા છે અને ભાગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છે। ઉડતા બેસતા પાપ કર્મ કરીએ તો તું સદૈવ અમારું રક્ષણ કરજો। બે હાથ ઊંચા કરી આવો ભગવાનનું કીર્તન કરીએ ત્યારે તાળીઓ। મારું પેટ એ મારી સામે આવ્યું છે। હોલિકાએ કીધું એમાં શું મોટું કામ છે ભાઈ, શા માટે હિંમત હાર્યા? વીણા પાછા આયા, કયા જોઈ પૂછ્યું કેમ ધણી પાછા આયા, જપ કરવા ન ગયા? નહીં, કે મારા શત્રુનું નામ મને સંભળાવ્યું એટલે હું પાછો આવ્યો।